हेलो फ्रेंड्स, स्वागत है तमारू मारा किचन में। आज આપણે બનાવીશું સાબુદાણાના પાપડ, ફરાળી પાપડ। કોઈપણ ઉપવાસમાં કે એમનેમ પણ ખાવાની મજા આવે અને ભાવે તેવા સાબુદાણાના પાપડ આપણે બનાવીશું, જેમાં બટેકાને બાફવાની કે પછી સાબુદાણાને ઉકાળવાની ઝંઝટ વગર એકદમ ઇઝી રીતે તમે જુઓ તેમ એકદમ ક્રિસ્પી અને મોઢામાં મૂકતા જ પીગળી જાય પોચા રૂ જેવા બનાવીશું। વિડીયો ગમે તો વધુમાં વધુ શેર કરજો અને ચેનલ પર નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં, તમને મારી નવી નવી રેસીપી ને ટિપ્સ મળતી રહે તે માટે। ચાલો પાપડ બનાવવાનું ચાલુ કરીએ। મેં અહીં 1 કિલો સાબુદાણા 2 કલાક પહેલાં આવી રીતે પાણી ડૂબે સાબુદાણામાં એટલી પાણી નાખીને પલાળીને મૂકી દીધા હતા। જો તમારી પાસે સમય હોય તો તમે ઓવરનાઇટ પણ પલાળીને મૂકી શકો। મેં અહીં માત્ર 2 કલાક જ પલાળ્યા છે, તો પણ સાબુદાણા તમે જુઓ તેમ એકદમ પલળીને ભાંગી જાય હાથથી તેવા થઈ ગયા છે। હવે આપણે મિક્સર ગ્રાઇન્ડરનું જે મોટું જાર આવે છે તે લઈ લઈશું અને તેમાં 1 થી 1.5 કપ જેટલા સાબુદાણા એડ કરીશું અને અડધો કપ જેટલું આપણે તેમાં પાણી નાખીશું અને ગ્રાઇન્ડરનું ઢાંકણ ઢાંકીને એકદમ ફાઇન એવી પેસ્ટ બનાવી લઈશું। હવે આ પેસ્ટને આપણે જે વાસણમાં તમારે તેની ખીચી બનાવવાની હોય તે જાડા તળિયાવાળા વાસણમાં કે તપેલામાં કે પછી આવા નોનસ્ટિક પેનમાં જારી મૂકીને આપણે આ પેસ્ટને ચમચાથી એકદમ ચાળી લેવાનું છે, જેથી અંદર લમ્સ ન રહે અને પાપડ આપણા એકદમ ગાંઠા વગરના અને ખીચી પણ આપણી એકદમ જે ચોખાના પાપડ જેવી થાય છે તેવી બને તે માટે। અને ચાળીને પછી અંદર જે ભાગ વધે તે આપણે ફરી પાછું મિક્સરમાં નાખી ફરી પાછા સાબુદાણા થોડું પાણી એડ કરી અને આવી જ રીતે પેસ્ટ કરી લેશું। અને બધા જ સાબુદાણાને આપણે અહીં આવી રીતે ક્રશ કરીને પેસ્ટ બનાવીને ચાળણીમાંથી ચાળી લઈને ફાઇન એકદમ પેસ્ટ બનાવી લઈશું। આવી રીતે સાબુદાણાના પાપડ કરવાથી તમારા પાપડ એકદમ પોચા અને તળશો ત્યારે મોટા થશે, થાળી જેવડા, જેમ ચોખાના પાપડ થાય છે તેમ, અને ઝાઝી મહેનત પણ નહીં લાગે ખીચી બનાવવામાં। સાબુદાણાની પેસ્ટ આવી રીતે તૈયાર થઈ જાય એટલે હવે આપણે બટેકાની છાલ ઉતારીને લઈ લીધી છે, તેને 2-3 સારા પાણીએ ધોઈ નાખીશું। મેં અહીં બટેકાને બાફ્યા નથી, એમનેમ જ લીધા છે। કોઈ પણ બાફવા કે છીણવાની ઝંઝટ વગર આવી રીતે છાલ ઉતારીને આપણે તેના મોટા ટુકડા કરી લઈશું અને તેને પણ આપણે મિક્સર ગ્રાઇન્ડરના જારમાં નાખીને તેમાં તમે જે પ્રમાણે તીખું ખાતા હો તે પ્રમાણે મરચી એડ કરીશું। તમારે જો મોળા બનાવવા હોય તો તમે એમનેમ પણ ક્રશ કરી શકો અને આમાં પણ આપણે થોડું એવું 1/4 કપ જેટલું પાણી એડ કરીને તેની પણ આવી એકદમ સ્મૂથ પેસ્ટ બનાવી લઈશું। તમે જુઓ તેમ બટાકાની પેસ્ટને આપણે ચાળવાની જરૂર નહીં પડે તેવી એકદમ સ્મૂથ પેસ્ટ બનીને તૈયાર થઈ છે। અને હવે આ પેસ્ટને આપણે સાબુદાણાની પેસ્ટની સાથે એડ કરી દઈશું। તો તમે જુઓ તેમ સાબુદાણા આપણે ઝાઝી વાર પલાળ્યા પણ નથી, બટેકા બાફ્યા વગર સીધું જ એવી રીતે પેસ્ટ કરીને ખીચું તૈયાર કરી લીધું છે। હવે તેમાં આપણે તમારા ટેસ્ટ પ્રમાણે જીરું એડ કરીશું। મેં અહીં 2 થી 3 ચમચી જેટલું જીરું એડ કર્યું છે અને પચવામાં સાબુદાણા થોડા ભારે હોય છે એટલે સરળતા રહે તે માટે આપણે 1.5 ચમચી જેટલો મરી પાવડર એડ કરીશું અને 2 થી 2.5 ચમચી જેટલું સ્વાદ પ્રમાણે મેં સિંધવ મીઠું એડ કર્યું છે। તમે જો ફરાળ માટે બનાવતા હો તો સિંધવ મીઠું જ એડ કરવું। અને હવે આ બધું બરાબર મિક્સ કરી દઈશું અને મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ ઉપર આ પેનને આપણે મૂકીને લગભગ 5 થી 7 મિનિટ માટે આવી રીતે તાવેથા કે મોટા ચમચાથી ચલાવતા રહીને ઉકાળી લેવાનું છે। બહુ ઝાઝી વાર ઉકાળવાનું નથી, ફક્ત 5 થી 7 જ મિનિટમાં તમે જુઓ તેમ બધું મિશ્રણ એકસરખું થઈને ઘટ થવા લાગ્યું છે। સાબુદાણાની ખીચી બનાવતા લગભગ તમારે અડધી થી પોણી કલાક લાગે છે, પણ જો તમે આ રીતે કરશો તો ફટાફટ થઈ જશે। તમે જુઓ તેમ આવી રીતે ચમચાથી એની જાતે લમ્સ પડવા મળે એવી ખીચી તૈયાર થઈ જાય એટલે હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને 5 થી 7 મિનિટ માટે એને થોડું એવું ઠંડુ પડવા દઈને પ્લાસ્ટિકના જાડા કાગળમાં આવી રીતે ચમચાથી પાપડ જેવો શેપ આપી દઈશું। તમે જેમ ઢોસાનું ખીરું આપણે પાથરીએ છીએ તે જ રીતે
રાઉન્ડ શેપમાં આવી રીતે નાના નાના પાપડ બનાવી લેશું. તમે જુઓ તેમ કેટલું ઇઝી છે ને, એકદમ ફટાફટ બની જાય તેવું. ખીચું તમારે આ રીતનું રાખવું જેથી પાપડ સહેલાઈથી પડે, અને પંખો બંધ રાખીને જ બનાવવા, જેથી જો ખીચું ઠરી જશે તો તમારા પાપડ ફાટવા કરશે. એટલે આવી જ રીતે આપણે 12 કલાક માટે પાપડને પંખા નીચે પવન લાગે એવી જગ્યાએ આપણે રાખી મૂકીશું, અને 12 કલાક પછી પાપડ તમારા પ્લાસ્ટિકમાંથી ઉખડી જાય. એટલે આવી રીતે એક દિવસ 24 કલાક માટે તડકામાં સૂકવી લેવાના છે. પછી તમે એર ટાઈટ બરણીમાં ભરી દેશો કે કન્ટેનરમાં, તો લગભગ 2 વર્ષ સુધી આ પાપડ સારા રહેશે. તમે ઉપવાસ રહ્યા હોય કે ફરાળમાં બનાવવા હોય ત્યારે આ પાપડ ખાવાની પણ મજા આવશે અને ટેસ્ટ પણ સારો રહેશે. જો તમે ઝંઝટ વગર અને લાંબી મહેનત વગર પાપડ બનાવવા માગતા હો તો આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો. ફટાફટ બની જશે. અને તમે જુઓ તેમ મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ ઉપર આને તળવાના છે. એકદમ ચોખાના જે પાપડ જેમ નાખીએ તેમ મોટા થાય છે તેવી જ રીતે બનીને તૈયાર થશે. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક ને શેર જરૂરથી કરજો, અને પાપડ કેવા લાગ્યા તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો તૈયાર છે એકદમ ક્રિસ્પી, પોચા રૂ જેવા, મોંમાં નાખતા જ પીગળી જાય તેવા સાબુદાણા બટેકાના લાંબી ઝંઝટ વગરના પાપડ. તો ચાલો કાલે ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.